હવે હું આમંત્રિત કરીશ મીઠાપુર હાઈસ્કૂલના પ્રાથમિક વિભાગના શિક્ષક શ્રી મિસ હાજરા આદમાણીને, તેમજ તેમને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવા હું મિસિસ શિલ્પા ગાંધીને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. મિસ હાજરા આદમાણી કે જેઓ 18 સપ્ટેમ્બર 1992થી આ શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે અને કુલ 33 વર્ષની લાંબી સેવા આપી 31 ઓક્ટોબર 2025ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થવાના છે. તેમણે ગણિતમાં ફક્ત સંખ્યાઓની ગણતરી જ નહીં પરંતુ જીવનના હિસાબો સરળ બનાવ્યા છે. વિજ્ઞાનમાં ફક્ત સિદ્ધાંતો જ નહીં પરંતુ શોધવા અને સમજવાની દ્રષ્ટિ આપી છે. તેઓ ફરજમાંથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે, પરંતુ તેમનું જ્ઞાન, શિસ્ત અને પ્રેરણા હંમેશા વિદ્યાર્થીઓની યાદોમાં જીવંત રહેશે. નિવૃત્તિ પછીનું તેમનું જીવન પ્રવૃત્તિમય, આરોગ્યમય અને આનંદમય રહે તેવી ઈશ્વરને પ્રાર્થના અને સમગ્ર શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા. હું વિનંતી કરીશ કે તેઓ તેમના અમૂલ્ય વિચારોનો આપણે સૌને લાભ આપે. ગુડ ઇવનિંગ. આજના મુખ્ય અતિથિ શ્રીમાન ડિનોરાજ સર, અન્ય આમંત્રિત કમિટી મેમ્બરો, મારી ત્રણેય શાળાના પ્રિન્સિપાલશ્રીઓ, શિક્ષકગણ, સાથી ભાઈઓ અને તેમના કુટુંબીજનોને મારા નમસ્કાર. આજે 5મી સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, જેમનો જન્મદિવસ શિક્ષકોને સમર્પિત થયો છે અને જેમના થકી શિક્ષકોને આટલું માન અને સન્માન મળ્યું છે, તેવા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને મારા કોટી કોટી વંદન. નાનપણથી જ મારું સપનું હતું કે હું શિક્ષિકા બનીશ અને એ મારું સપનું પૂરું કરવા 1892થી હું મીઠાપુર હાઈસ્કૂલમાં મારી યાત્રા શરૂ કરી દીધી અને હવે 15/10/2025ના રોજ એ યાત્રા હું પૂર્ણ કરું છું અને તેથી મને મારી શાળા વિદાય આપી રહી છે. જે શાળામાં હું ભણી તે જ શાળામાં મને શિક્ષિકા બનવાની તક મળી. જે ગુરુજનો પાસે હું ભણી હતી અને મેં જેમને ભણાવ્યા એવા ઘણા બધા શિક્ષકો સાથે મને નોકરી કરવાનો લાવો મળ્યો. આ મીઠાપુર હાઈસ્કૂલે મને ફક્ત નોકરી જ નહીં પરંતુ એક પરિવાર આપ્યો અને એ પરિવાર એટલે મારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો કે જેઓના સાથ સહકારથી હું આટલા વર્ષો પૂર્ણ કરી શકી છું. તો તે સર્વે શિક્ષકોનો, સાથે સાથે મારી શાળાનો, મારા પ્રિન્સિપાલશ્રીઓનો અને ટાટા કેમિકલ્સનો હું આભાર માનું છું. આ 33 વર્ષોમાં ઘણા બધા સારા નરસા અનુભવો મેં મેળવ્યા. ક્યારેક કોઈ મુશ્કેલી અને પડકાર પણ આવ્યા, પરંતુ એ પડકાર અને મુશ્કેલીમાંથી મને મારા અલ્લાહે હંમેશા સાચો માર્ગ સૂચવ્યો અને સાથે સાથે એવા શિક્ષકો કે જેઓ અત્યારે પોતાની રિટાયરમેન્ટ લાઈફ ખૂબ જ સુખમય અને શાંતિથી પસાર કરી રહ્યા છે, તેવા ફાતમાબેન, ઇન્દુબેન, મૃદુલાબેન, અલકાબેન, રાજાભાઈ, ભદ્રેશભાઈ, મીના, અંબર, અલીભાઈ, અશોકભાઈ અને જે રિટાયર થઈ ગયા છે તે હિંમતભાઈ, તેઓનો પણ મને ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને હંમેશા મારા સુખ દુઃખમાં સાથીદાર રહ્યા છે. સાથે સાથે માણસ માત્ર ભૂલને પાત્ર. જો આ 33 વર્ષમાં મારાથી પણ કોઈનું દિલ દુભાયું હોય તો મને ક્ષમા કરજો. મીઠાપુર હાઈસ્કૂલ હંમેશા મારા હૃદયમાં રહેશે. હું મારી શાળાની પ્રગતિ માટે સતત પ્રાર્થના કરીશ અને આ શાળા સાથે માણેલી દરેક પળો મારા માટે અમૂલ્ય છે અને મારા શાળાના દરેક સભ્યો મારા માટે ખૂબ જ ખાસ છે. આમ આ આટલા વર્ષોની ખૂબ જ બધી યાદો અને મારા વિદ્યાર્થીઓનો અઢળક પ્રેમ લઈને હું વિદાય લઈશ અને એટલે છેલ્લે તો હું એટલું કહીશ જ, ગુજરા હુઆ જમાના आता नहीं दोबारा,
गुजरा हुआ जमाना आता नहीं दोबारा, हाफिज खुदा हमारा, हाफिज खुदा हमारा। आभार। ધન્યવાદ શિક્ષક શ્રી હાજરા આદમાણી. Now I invite Mrs. Nandita Kakre on the stage for the memento presentation. Miss Nandita Kakre. May I invite our guest, Mrs. Moshmi Roy, and all the principals and dignities to present a memento as a small token of love and gratitude for her service and dedication. Ms. Nandita Kakre has joined Tata Ken DAV Public School in the year 2013 as a PRT Social Science. She was one of the active members of School Eco Club. She is completing 12 years of her meritorious service and is retiring on 30th June 2026. अभी दे देखो। Thank you, ma'am. We would be grateful if you could share a few words with us. आदरणीय मुख्य अतिथि महोदय, प्राचार्य श्री शर्मा सर, सभी मंचासीन प्रिंसिपल्स एवं अधिकारीगण, नमस्कार. वेरी गुड मॉर्निंग टू प्रेजेंट हियर वन एंड ऑल. Good evening and greetings to everyone present over here. Myself Nandita Kakre, and I have been working with the Honorable DAV group as a teacher since 2013. So it's been more than a decade since I have been a part of this school. Every single day that I have spent over here has taught me many things. Our Honorable Principal, Mr. R.K. Sharma, has been a great mentor since he started here, and it was a privilege to work with him. All the diverse students I have met and dealt with all these years helped me bond and understand the kids so well. Since the start of my career, I was a teacher in commerce field, but when I changed subject to social studies after coming to Mithapur, it gave me a great insight of sociology and society in general. I will forever be grateful for everything I did and learned in this place. It is still hard for me to believe that Tata DAV School will now become merely a part of my memories now. My daughter grew up here. I as a professional grew up here, so this place holds a special place in my heart and forever will. Thank you Tata Ken DAV School for teaching the teachers, and thank you to everyone who stood beside me in the process. समय मुट्ठी में बंधी रेत की तरह फिसल जाता है, रह जाती है बीते दिनों की यादें, जो थोड़ी सी कसक लिए अश्रु लिए रहती है. समय कैसे पंछी की तरह फुर्र हो जाता है ना, कि लगता है अभी कल की ही तो बात थी और अचानक इतना लंबा समय चला गया, पता ही न चला. बच्चों के साथ, अपने साथी शिक्षकों के साथ, प्राचार्य महोदय, ऑफिस वर्क, सभी अन्य कर्मचारी, सभी मीठापुर वासी, कि लगता ही नहीं कि कोई पराया भी कैसे होता है. यहाँ सब अपने से लगे, अपने से रहे. निष्ठुर कृष्ण की द्वारका में तो हर तरफ प्रेम ही प्रेम मिला. बहुत पुण्यों का फल ही है जो आप जैसे सब साथी मिले. मीठापुर मायके जैसा ही लगा. जब कभी कोई गलती होती तो साथीगण और प्राचार्य महोदय साथ खड़े होते और संतुलन बनाए रखते. कभी यह महसूस नहीं हुआ कि हम बहुत दूर हैं. घर से दूर एक घर पाया, घर से दूर एक घर पाया. वैसे शिक्षक कभी रिटायर्ड नहीं होता, लेकिन कुछ नियमों का पालन हम सबको करना ही होता है. जैसी प्रभु इच्छा, जाही विधि राखे राम, ताही विधि रहियो, मुख से राम राम कहते रहियो. हम नहीं जानते, लेकिन ऊपर वाला हम सबका ध्यान रखता है. जैसी उसकी मर्जी. यह बेला बहुत कठिन होती है,
लेकिन सत्य को स्वीकार करना होता है, तभी शिवम और सुंदरम की तरफ बढ़ सकते हैं। अंत में मनुष्य गलतियों का पुतला होता है। हमसे भी बहुत सी गलतियां हुई है जिसे हम स्वीकार करते हैं और उसके लिए सभी से सच्चे मन से क्षमा मांगते हैं। अंत में सभी का बहुत बहुत आभार, धन्यवाद। जय हिंद, जय भारत। Thank you, ma'am. As it is said, good teachers are the reason why ordinary students dream to do extraordinary things. Now to Ms. Nirisha. હવે હું આમંત્રિત કરીશ મીઠાપુર હાઈસ્કૂલના એડમિન શ્રી મિસ્ટર અતુલ ધોકાઈને તેમજ તેમને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવા હું મિસ્ટર સત્યજીત રોયને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારશે. મિસ્ટર અતુલ ધોકાઈ કે જેઓ આ શાળામાં 1 ઓગસ્ટ 1995થી શિક્ષક તરીકે ફરજ બજાવ્યા બાદ 2010થી એડમિન તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેઓ 30 વર્ષની લાંબી સેવા આપી 31 ઓક્ટોબર 2025ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેઓ ફરજમાંથી નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ તેમનો સરળ સ્વભાવ, કાર્ય પ્રતિભાવ અને નિષ્ઠા હંમેશા અમારી યાદોમાં જીવંત રહેશે. નિવૃત્તિ પછીનું તેમનું જીવન પ્રવૃત્તિમય, આરોગ્યમય અને આનંદમય રહે તેવી ઈશ્વરને પ્રાર્થના અને સમગ્ર શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા. હું વિનંતી કરીશ કે તેઓ તેમના વિચારો આપણી સમક્ષ રજૂ કરે. નમસ્કાર. મીઠાપુર હાઈસ્કૂલ મેં 1/8/95માં જોઈન કરી. ત્યારથી હસતા રમતા અને અનેકવિધ અનુભવો સાથે આજે 30 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તેની અંદર જે રીતે બેને વાત કરી એમ 2010 સુધી મેં પ્રાથમિક વિભાગમાં અને સેકન્ડરી વિભાગની અંદર શિક્ષક તરીકે નોકરી કરી. ત્યારબાદ સંસ્થાને જરૂરિયાત હતી તો મને એડમિનમાં લીધો અને ત્યારથી અત્યાર સુધી એડમિન તરીકે સેવા આપી રહ્યો છું. અને એ જ રીતે જેમ આગળ આપણે નંદિતાબેને વાત કરી કે શિક્ષક ક્યારેય નિવૃત્ત નથી થતા, એ જ પ્રમાણે મેં જોયું છે કે ક્યારેય બીજા મકાન ઉપર કે બીજી ગાડી ઉપર એક્સ કાંઈ લખેલું હોય પણ શિક્ષકના કોઈ મકાન ઉપર કે એના ઉપર ક્યાંય એક્સ શિક્ષક એવું લખેલું જોવા મળતું નથી. એમ હું પણ અહીંથી નિવૃત્ત થઈને જઈ રહ્યો છું, પણ આ સંસ્થા માટે આ સંસ્થા જ મારી માતૃ સંસ્થા હતી. હું અહીંયા જ ભણ્યો છું અને અહીંયા જ નોકરી કરેલી છે. તો એના માટે જ્યારે પણ સંસ્થાને અને મેનેજમેન્ટને જરૂર હોય ત્યારે હું મારી સેવા આપવા માટે કોઈ પણ રીતે તૈયાર છું. થેન્ક યુ. ધન્યવાદ મિસ્ટર અતુલ ધોકાઈ. Now I invite Mr. Ramesh Padwal on the stage for the memento presentation. Mr. Ramesh Padwal. હવે હું આમંત્રિત કરીશ મીઠાપુર હાઈસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી શ્રીરામ દવેને તેમજ તેમને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવા હું મિસ્ટર સ્નેહાશિષ ચક્રવર્તીને ઉચ્ચતર માધ્યમિક વિભાગ કોમર્સ વિભાગની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી શિક્ષક શ્રી શ્રીરામ દવે કે જેઓ આ શાળામાં 4 ડિસેમ્બર 1992થી કોમર્સ વિભાગના એકાઉન્ટ્સ, BA અને SPના શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે, જેઓ 32 વર્ષની લાંબી સેવા આપી 31 મે 2026ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થવાના છે. તેમણે માત્ર ગણતરીના આંકડા કે વ્યવસાયના નિયમો જ શીખવ્યા નથી, પરંતુ ઈમાનદારી, સમયપાલન અને જવાબદારી જેવા ગુણો પણ વિદ્યાર્થીઓના હૃદયમાં જગાવ્યા છે. તેઓ ફરજમાંથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે, પરંતુ તેમની શિખામણ અને મૂલ્યો વિદ્યાર્થીઓને હંમેશા પ્રેરણા આપતા રહેશે. નિવૃત્તિ પછી
નું તેમનું જીવન પ્રવૃત્તિમય, આરોગ્યમય અને આનંદમય રહે તેવી ઈશ્વરને પ્રાર્થના અને સમગ્ર શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા. હું વિનંતી કરીશ કે તેઓ પોતાના અનુભવો આપણી સમક્ષ રજૂ કરે. નમસ્કાર, જય દ્વારકાધીશ. આમંત્રિત और चीफ गेस्ट श्री रीनो रोय साहब, आमंत्रित मेहमानों टाटा केमिकल्स लिमिटेड तथा चारे विभागना प्रिंसिपल नेहरू साहेब, डीएवी स्कूलना प्रिंसिपल शर्मा साहेब, नूतन बाल शिक्षण संस्थाना प्रिंसिपल मिसिस शर्मा તેમજ હાલના હમણાં જ જોઈન્ટ કરે અમારા નવા અને તાજા પ્રિન્સિપાલ મેડમ મિસિસ માલાની. ક્યાંથી શરૂઆત કરવી? એક સમય એવો હતો, હું જ્યારે મીઠાપુર હાઈસ્કૂલ જોતો 4 વર્ષનો હતો ત્યારે આઈ વોઝ સફરિંગ ફ્રોમ બોન ટીબી અને મને ઊભો કરનાર શ્રી ડૉક્ટર ગોરડિયા સાહેબ, એમનો આભાર માનવો એટલો ઓછો છે. ત્યારે હું આ મીઠાપુર હાઈસ્કૂલને જોતો. કહેવાય છે ને કે સપના પૂરા થાય છે. તો ત્યારે મેં આ સપનું જોયું હતું કે હું આ સ્કૂલમાં ટીચર્સ ક્યારે બનીશ. કેટલી સરસ મજાની સ્કૂલ છે. સમય સવારે 9 થી બપોરે 4 વાગ્યા સુધી, એટલું સ્ટ્રિક્ટ વાતાવરણ અને ખૂબ જોઈને આનંદ આવે. દ્વારકા પછાત વિસ્તાર કહેવાય. તો એ સમય દરમિયાન હું અહીંયા જ્યારે બી વેકેશનમાં દવા લેવા આવતો, મારા મોટા બાપા મિસ્ટર આઈડી દવે ટાટા કંપનીમાં મેનેજર હતા, જે તે વખતે સ્ટોર લીધો. બસ એની સાથે આવતો ત્યારે મને એક મારું સપનું હતું. આ સપનું કેવી રીતે પૂરું થયું? કોલેજ પૂરી કરી, માસ્ટર ડિગ્રી પૂરી કરી, 1992માં બીએડ પૂરું કર્યું. જેવું બીએડ પૂરું કર્યું એટલે મને દ્વારકા શારદાપીઠ શંકરાચાર્યજીએ બોલાવ્યો. મને કે આપણે કોલેજ ચાલુ કરવી છે, તું કોલેજમાં ભણાવી શકીશ, તું ભણાવી શકીશ. તો જૂન મહિનાથી સવારે મોર્નિંગમાં કોલેજ શરૂ કરી, લેક્ચર લેવા જતો. નવી કોલેજનો પાયો મારા ફાધરે શારદાપીઠ કોલેજનો પાયો નાખ્યો હતો. ત્યાર પછી 1992માં કોમર્સ કોલેજનો પાયો મારા થકી નખાનો અને 1904-12-1992ની અંદર મીઠાપુર હાઈસ્કૂલમાં કોમર્સ કોલેજનો પાયો મેં નાખ્યો. તો આખા કોમર્સ વિભાગના ખબર નહીં સફળતા ક્યાંથી મળી. તો શંકરાચાર્યજી બોલાવ્યો સવારે કોલેજ જતા. એ સમય દરમિયાન મજીઠિયા સાહેબ એનડીએચ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હતા. એનું ધ્યાન પડ્યું એટલે મને રફ ભાષામાં કીધું કે છોરા તું શું કરે છે? મેં કીધું બીએડ પૂરું કરી લીધું, સવારે કોલેજમાં જાઉં છું. તો કે બપોરે શું કરે? મેં નવરો છું. તો આવતો જ આજે એનડીએચ હાઈસ્કૂલમાં. સવારે કોલેજમાં, બપોરે એનડીએચ હાઈસ્કૂલમાં. આમ કરતાં 6 મહિના કાઢી નાખ્યા. કેવા વિચિત્ર દિવસો કહેવાય. મારું સપનું હતું કે હું અહીં પૂરું કરીશ તો આ સપના મારા આપણા કહેવાય ને, આપણે જાણીએ કે નાનું મગજ હંમેશા આપણું કામ કરતું હોય. આપણે ન ધાર્યું એવા પરિણામ આપે. તો 4/12/1992માં મેં મીઠાપુર હાઈસ્કૂલ જોઈન કરી. મજીઠી સાહેબ ક્યાંયથી વયો જાય, મીઠાપુર હાઈસ્કૂલ જોઈન કરી. શંકરાચાર્યજી મને ના પાડી, મને કે તારે અહીં લેક્ચરર બનવાનું, તારે ક્યાંય જવાનું નથી. એટલે મેં કીધું સર મારે ત્યાં જવું પડશે, કારણ કે હું એલિજિબલ નથી, હું B+ નથી. લેક્ચરની અંદર આપણે જાણીએ પ્રોફેસર બનવું હોય તો B+ની ડિગ્રી આપણને જોઈએ. પણ એ સમય દરમિયાન મને નથી. તો અહીંયા મીઠાપુર હાઈસ્કૂલમાં હું ઇન્ટરવ્યૂ દેવા આવ્યો. પંડ્યા સાહેબ
મને કે તું અત્યારે ક્યાં છો, શું છો, અને બધી વાત કરી. તો એણે કીધું હું તારું ઇન્ટરવ્યૂ શું લઉં, તું કાલથી જોઈન્ટ થઈ જા, એકલો છે, મને ઠીક લાગે એટલા પીરિયડ લો અને છોકરાઓને છોડી દઉં. 4/12/1992 કેવા ક્યાંથી કેવી રીતે છોકરાઓનું એડમિશન થયું છે, આ મારી જર્ની સ્ટાર્ટ થઈ. ત્યાંથી આજે મારું સપનું જેને કહેવાય ને પૂરું થયું. 33 વર્ષ એક જ સંસ્થામાં સળંગ કાર્ય કર્યું અને ખૂબ એન્જોયમેન્ટ સાથે મારા 33 વર્ષ વિતાવ્યા. ઘણા બધા પ્રિન્સિપાલ જોડે મેં કામ કર્યું, બધા જ પ્રિન્સિપાલ જોડે મને ખૂબ શીખવા મળ્યું. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય દ્વારકાધીશ. ધન્યવાદ શિક્ષક શ્રી શ્રીરામ દવે. Now I invite Mr. Kimji Parmar to grace the stage. Mr. Kimji Parmar. May I invite Mr. B.J. Sachdev, all the principals and dignitaries to present a memento. Mr. Kimji Parmar, one of the senior most staff in KPS, had joined Kindergarten Primary School as a pupil in 1989. In the year 2011, his service was switched over to Tata Camp DAV Public School. He has completed 36 years of his service. Your contribution will be always remembered with deep respect. A school runs smoothly not only because of teachers, but also because of silent effort of staff members like Mr. Kimji. मैं आज मुझे मौका मिला है बोलने के लिए, तो मेरा भाग्य है. मैं केपीएस में ही काम करता हूँ. पहले जब 15-16 साल की उम्र में मैं केपीएस में आया, गार्डन का किया, पीएम किया, गार्ड या हमारे कोई गार्ड नहीं, गार्ड सब में काम करता हूँ. यहाँ झाड़ू भी मारता हूँ. ये मेरी ज़िंदगी तब से शुरू हुई. 86 में नरगिस वाकड़ी के साथ में काम करता हूँ. उसके घर में मैंने 3 साल तक काम किया. लेकिन उसके पास मुझे जो सीखना मिला, उसके घर में नाइट में भी ड्यूटी करता था, दिन पे शापर जी पालन के ऑफिस था, उसमें भी मैं काम करता था. दिन रात उसके साथ काम किया, लेकिन उसके साथ मुझे बहुत सीखना मिला. बाद में मेरे यहाँ से बच्चे सोचा कि मैं मेरे बच्चे को पढ़ाऊँगा, तो आज यहाँ से मेरे बच्चे पढ़ के आज मेरी बेटी MD कर रही है, एक बेटी PhD कर रही है, एक बेटी कर रही है. मेरी 4 लड़की है, चारों का पढ़ाया. पहले ही सोचा मैं कैसे पढ़ाऊँगा. एक बेटा था, 5 बच्चे मेरे थे, तो सोचता मैं कैसे पढ़ाऊँगा, कैसे आगे ले जाऊँगा. लेकिन द्वारकाधीश की इतनी कृपा है कि मेरे बच्चे आज PhD कर रही है बेटी, MSc भी पढ़ा रही है, PhD पढ़ा रही है, ये MD कर रही है, उसके नीचे भी इतने सीख रहे हैं. तो बहुत खुशी हुआ मुझे यहाँ केपीएस में से जो मिला, बहुत कुछ मिला मुझे. मेरी उम्र छोटी, 15 साल की उम्र से आज 60 साल आ गए, पता भी नहीं चला कब तक काम में करता रहा. लेकिन उसका फल मुझे मिल गया कि आज मेरी बेटी MD कर रही है, बड़ी बेटी PhD कर रही है, 5 लड़के अब लाइन में आ गए. बहुत खुशी हुई. अभी की बात है कि मेरी बेटी को मैंने बोला 60 साल मेरा ख़त्म हुआ, अभी मैं क्या कर रहा हूँ. बोलते कि नहीं पापा, मैंने अहमदाबाद में फ्लैट ले लिया है, तू अभी मीठापुर छोड़ दे. तो मैंने बोला बेटी मेरे लिए तो मेरे गांव पोशीद्रा में खेती भी है, मैं खेती भी करता हूँ, मुझे शौक है. मैं पहले KPS में था तभी भी गार्डन का काम करता हूँ. आज DAV में गया, वहीं भी गार्डन मैंने बनाया. लेकिन मेहनत कर, मैं ऐसा सोचता नहीं कि मैं प्यून हूँ, लेकिन सब काम किया मैंने. नहीं, झाड़ू भी मारा है मैंने, ऐसा नहीं है. लेकिन इसका फल मुझे मिला आज कि मेरा बच्चे सब आगे लाइन में चला गया. आज एक बेटी बोल रही कि पापा मैंने फ्लैट ले लिया. एक दिन मेरे बच्चे को पढ़ाने के लिए फीस भी नहीं थी. ट्यूशन में जाने के लिए मैं बंगले में जहाँ काम गार्डन का काम करता, झाड़ू मारता था, तो उसका पैसा, उसकी फीस में जो पैसा मिलेगा वो मैं फीस भरता था. लेकिन आज मुझे बहुत खुशी हुई है कि मुझे KPS में से जो मिला और मैं क्या लेकर जा रहा हूँ और क्या देकर जा रहा हूँ, आज बहुत खुशी हुई मुझे. थैंक यू प्रिंसिपल, मैनेजमेंट स्टाफ सबको.
ધન્યવાદ મિસ્ટર ખીમજી પરમાર. હવે હું આમંત્રિત કરીશ મીઠાપુર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મિસ્ટર નીરવ જોશીને તેમજ તેમને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવા હું આજના મુખ્ય અતિથિ શ્રી મિસ્ટર રીનો રાજને વિનંતી કરીશ કે તેઓ અહીં પધારે અને સન્માનિત કરે. મિસ્ટર નીરવ જોશી કે જેઓએ જૂન 1992થી શિક્ષક તરીકેની યાત્રા શરૂ કરી ઓક્ટોબર 2003માં મીઠાપુર હાઈસ્કૂલમાં જોડાયા અને નવેમ્બર 2005થી મીઠાપુર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે નિમાયા. તેઓ નૂતન બાલ શિક્ષણ સંઘના ચેરમેન પણ છે અને 33 વર્ષની લાંબી સેવા આપી તારીખ 31 ઓક્ટોબર 2025ના રોજ વય મર્યાદાને કારણે નિવૃત્ત થવાના છે. પ્રિન્સિપાલ શ્રી માત્ર સંચાલક નથી રહ્યા પરંતુ સાચા અર્થમાં માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે. તેમની નેતૃત્વ શૈલી એવી રહી કે જેમાં શિસ્ત અને પ્રેમ બંનેનું અદ્ભુત સંતુલન હતું. તેમણે શિક્ષકોને પ્રોત્સાહન આપ્યું, વિદ્યાર્થીઓને સંસ્કાર આપ્યા અને શાળાને ઉન્નતિના નવા શિખરો સુધી પહોંચાડી. તેઓ ફરજમાંથી નિવૃત્ત થવા જઈ રહ્યા છે, પરંતુ તેમનો દ્રષ્ટિકોણ, તેમનું માર્ગદર્શન અને તેમનું વ્યક્તિત્વ હંમેશા અમારી સંસ્થાનો જીવંત આધાર બની રહેશે. નિવૃત્તિ પછીનું તેમનું જીવન પ્રવૃત્તિમય, આરોગ્યમય અને આનંદમય રહે તેવી ઈશ્વરને પ્રાર્થના અને સમગ્ર શાળા પરિવાર તરફથી તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા. વિનંતી કરીશ કે તેઓ તેમના અમૂલ્ય વિચારો આપણી સમક્ષ રજૂ કરે, કારણ કે તેમના શબ્દો માત્ર સંદેશા નથી પરંતુ દિશા છે જે આપણા સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. નમસ્કાર, ગુડ ઇવનિંગ. Respected Chief Guest Mr. Rino Raj, Vice President Manufacturing and Site at Tata Chemicals Limited, invited guests, respected teachers, family members, greetings on Teachers' Day. I think this is my last address. I've been addressing since 20 years, but this is my last address. So, મને સહન કરવાની વિનંતી. Anyway, it has been a great journey with Mithapur High School. I started my journey in Jamnagar with J.K. Swami Vidyalaya. And in 2003, I came to Mithapur as a bio teacher. And later in 2005, I took over as a principal of this prestigious school. There are so many things to say, so many memories to share, so many experiences to share. But we have time constraints, so some other time, whenever we will meet, I'll share everything with you. First of all, I would like to thank my staff members, my colleagues, providing me immense support throughout my tenure. And due to this great support, we have achieved highest level in education. From Best School Award, Best Teachers Award, 100% results, Atal Tinkering Lab, so on. We have moved every stone in education and we have come forward at the highest level. So, first of all, thank you to all the staff members, my colleagues. I would also like to thank my mentors, Mr. Sanjeev Lal, Mr. Jacob, Mr. Ravindranath, Mr. Arup Basu, Mr. Kamath, Mr. Bharat Bhushan Katpalia, Mr. Vivek Talwar, Mr. Satish Anand, Mr. Jalil Langrana. They have guided me everywhere whenever I was in trouble, whenever I committed mistakes. You know, whenever you work, you commit mistakes. If you are not committing mistakes, you are not working. So they have guided me everywhere and they helped me to bring this institution to the highest level. Thank you. I would also like to thank Mr. Rino Raj, my present mentor. Though our journey is very short, but I have learned so many things in these few days from him, and I hope he will support us in future also. I also welcome my successor, Mrs. Mala Lakhani, and I am passing this baton to her, and I think she will bring this school to the another level.
The Mithapur High School is famous for its art, culture, and now for results also. When I joined Mithapur High School in 2003, the board results were just meager 50%, 40%. And then we worked hard, we developed systems. And finally, now we are shining bright with 100% results. So this is our achievement. Though we are far away, we are in a corner. Though our clients are backward. I'm using this word, I'm sorry, but I have to use to spread more light to whom we are teaching. But we captured them, we guided them, we trained them, and we have brought them to a next level. That is our achievement. Working in Mithapur High School is challenge every day. It's not an easy job. You are addressing government, you are addressing teachers, you are addressing parents, you are addressing company, you are addressing everyone. You have to maintain balance. And I think I could do that. I try to give justice to the job assigned to me, and I think I am successful a bit. I cannot play my own drum, but I am a bit satisfied that I have done something. Now on 31st October I am retired, but I will not retire, I will work and I will be part of this institution forever. Whenever you need me, I am always around. I would like to thank all the committee members, Mr. Vijay, Mr. Hitendra Pat, Mr. Gopal, Mr. Milind Gajar. I would like to thank Mr. Sharma, Mrs. Sharma. They are my colleagues and we always share each other's issues and joy and sorrow, whatever is said. And I would also like to thank the teachers of Nutan Bal Shikshan, the school where I am chairing right now. I have been working in Nutan Bal Shikshan since 2007-8 as a member, and since 2 years I am chairing that institution. I would also like to thank the DAV staff. Whenever I go there, they always welcome me, and I have always treated them as a friends. And I have learned so many things from their systems, and I have learned throughout this 22 years of journey in Mithapur. The company has given me so much love, so much responsibility, pleasure, training, etc. I would also like to thank my gym mates. I used to go to gym every day and I meet young engineers there. So they are also a boost to me. So I always remain young by nature due to their company. So I will never forget my journey in Mithapur High School and Mithapur. કોઈ દિવસ ભૂલાશે નહીં. તમે જ્યારે કામ કરો છો, તમને જ્યારે કોઈ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે છે, ત્યારે કેટલીક વખત તમારે ટફ ડિસિઝન્સ લેવા પડે છે. હું હમણાં બધાને ઘણી વાર કહીશું કે everyone is not your friend at your workplace. Do your work, get paid and go home. તો એવો સીન ઘણીવાર આપણી સાથે થાય છે ત્યારે આપણને ગમતું નથી, દુઃખ લાગે છે. હું આટલા વર્ષથી નોકરી કરું છું અને મને સાહેબે આવું કીધું કે મને કંઈક લખીને આપ્યું. પણ એવું જોબ તમે જે કરો છો, તમને જે રિસ્પોન્સિબિલિટી છે એ તમારી જવાબદારીને લીધે તમે કરો છો. હંમેશા સિસ્ટમને લીધે એવું થાય છે. પણ પર્સનલી કોઈ દિવસ કોઈ ઉપર કોઈ ગ્રજ મેં રાખેલો નથી, પણ ઘણી વખત ટફ ડિસિઝન લીધેલા છે. એનું કારણ મારું જોબ છે, મને રિસ્પોન્સિબિલિટી આપવામાં આવેલી છે, સ્કૂલનું હિત છે, સમાજનું હિત છે, એને ધ્યાનમાં રાખીને કોઈ ટફ એક્શન લીધેલા હશે. તો કોઈને પણ કંઈ દુઃખ લાગ્યું હોય તો એ ભૂલી જાય. હું તો સ્કૂલ છૂટે પછી બધું ભૂલી જ જાઉં છું. એટલે કોઈને પણ દુઃખ લાગ્યું હોય કોઈ પણ બાબતમાં તો હું તમારી બધાની હૃદયથી માફી માગું છું સૌની વચ્ચે. અને કોઈને પણ કંઈ દુઃખ થયું હોય તો એના માટે મને દરગુજર કરજો. આપ સૌ ખુશ રહો, આપના ફેમિલી પ્રોસ્પર કરે, આપના બાળકો ખૂબ આગળ વધે એવી શુભકામના. થેન્ક યુ. Thank you, sir. Thank you for your inspiring words. We have got to learn a lot from you, sir.
You will be always our role model. Now I request Mr. Renu Raj sir to share his valuable thoughts with us. Good evening, respected principals, teachers, colleagues, parents, and young students. It is a privilege and honor to be here today to celebrate Teachers' Day, as well as honor some of the teachers that we have seen and Principal Joshi's contributions. I won't take much time, it is towards the end of this particular function, but I would certainly like to add a few thoughts to what people have said from their experience earlier today. To me, if you look at our culture, teachers have the same sort of class as our parents and gods. If you look at what Dr. Radhakrishnan mentions, he thought of teachers as people who build, who have a path to building the nation. In today's world, also when I look back, almost every subject or every concept that I am sure of, I know of. I may not know who, for example, invented it in the first place, but I can certainly remember in most of the cases who taught me, who corrected me, and who essentially guided me that this is what it really means. And it is not necessarily books, it is not necessarily any other thing, it is usually a teacher in my school at a certain level who has done that. And I think when I look back, almost on every concept that I'm really good at, I can see that, which I apply in my life and work. If I look at my kids, both of them, one is grown up and the other one is still in high school. I do see that they are spending more time, I would say, of their, let us say, waking lives with teachers than with either me or my wife. The influence that teachers have on the next generation, I think is, if anything, much more than what it used to be when, let us say, in olden times, parents could spend more time with kids. And it is not just concepts, it is about shaping personality, it is about giving values, lots of things which are increasingly rare and very important in our society. So in some sense, I would say that the contribution of teachers is extremely high, even more so these days. And truly speaking, if you look at Mithapur, the people who have gone out of this place are found in all walks of life, in Tata Chemicals, in other parts of India, in other parts of the world. And I think whenever they think about certain concepts, they probably also think about Mithapur as well as the teachers who taught them. And I think that's the true legacy of the work that teachers here do. I would at this point like to thank as well as bow in respect to the contributions, the dedications of teachers, all of them who are here in shaping the lives of our next generation, of our children, and for what they've done for us as well. In particular, Principal Joshi, I would like to say that, it is a very brief period of time, but I've seen the kind of dedication, mastery, pride, and also thoughts about how he wants to see the schools here grow. I briefly looked at some of the people who have participated here, as well as the recognition that obviously has been received recently as well. I understand after a long period of time, once again, to the school. And all I can say is thanks a lot for your dedication, for your long service, and for all of us who are not teachers, the students as well as the parents. I would say we all owe them a lot of gratitude and respect for the selfless work and years of service that they are doing for our next generation. Thank you. Thank you very much, sir, for your inspiring words. Your thoughts have truly enlightened us and added a great value to this Teachers' Day. Let us remember that the true success of a teacher is not just in marks scored, but in the minds inspired. And as we move ahead, we will continue to learn,
grow, and make difference. Just as our retiring teachers have done so gratefully. Once again, I wish everyone a very happy Teachers' Day. May your life continue to guide. Now I hand over to Ms. Niriksha for a vote of thanks. આ કાર્યક્રમ હવે તેના અંત તરફ આગળ વધવા જઈ રહ્યો છે ત્યારે આ ક્ષણે મોકો મળ્યો છે મુજને, ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર માની લઉં. ઋણ તો ચૂકવી શકતી નથી આપ સૌનું, પરંતુ આભાર માની આપ સૌને વધાવી લઉં. આજના આ સુંદર કાર્યક્રમના અંતે અમારી શાળા તરફથી હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સર્વપ્રથમ અમારા મુખ્ય અતિથિશ્રીનો હૃદયથી આભાર, જેમની ઉપસ્થિતિએ આ કાર્યક્રમને ગૌરવ અપાવ્યું અને તેમના પ્રેરણાદાયી શબ્દોએ સૌને ઉર્જાવાન બનાવ્યા. આપનું માર્ગદર્શન અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. વિશેષ આભાર ટાટા કેમિકલ્સ મેનેજમેન્ટ, ટાટા કેમિકલ્સ લિમિટેડના પદાધિકારીઓ અને મીઠાપુર હાઈસ્કૂલ, ટાટા કેમ્પ ડીએવી પબ્લિક સ્કૂલ અને મીઠાપુર નૂતન બાળ શિક્ષણ સંઘના પ્રિન્સિપાલશ્રીઓનો, જેમણે હંમેશા શાળાના વિકાસમાં સહયોગ આપ્યો છે અને આજના પ્રસંગને વધુ મહત્વપૂર્ણ બનાવ્યો છે. આપનો સહકાર સંસ્થા માટે મજબૂત આધાર સ્તંભ છે. શિક્ષકો પ્રત્યે હું નમન કરું છું. તમે જ આ ઉજવણીના કેન્દ્ર છો. આજનો કાર્યક્રમ તમારા વર્ષોના સમર્પણ અને સેવા માટેનો સન્માન છે. સાથે સાથે શિક્ષક પરિવારોનો પણ હૃદયથી આભાર, કારણ કે શિક્ષકની દરેક સિદ્ધિ પાછળ તેમના પરિવારજનોનો નિઃશબ્દ ત્યાગ અને સહકાર રહેલો છે. એક વિશેષ આભાર તેવા સૌને પણ જેમણે પરોક્ષ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હું મીઠાપુર હાઈસ્કૂલના દરેક સ્ટાફ મેમ્બર્સને વિનંતી કરું છું કે તેઓ સ્ટેજ પર પધારશે. Morning light is shining bright, ready for the day ahead. We're here to show our love and thanks for everything you've said. Classrooms filled with joy and fun, every moment a new chance. You taught us more than books and sums, life's an endless dance. Happy Teachers' Day to you, for all the dreams made true. Lifting spirits high and strong, we give thanks through this song. Guiding us through right and wrong, with a heart so pure and kind. You've made us feel we all belong in the world of endless mind. Every lesson learned so well, every story you would tell. From a chalkboard's magic spell, we know you care, we can tell. Building futures with your hand, and patience, love, new chance. You'll carry forward all your plans with a grateful smile. Happy Teachers' Day to you, for you, for all the dreams made true, laid true. Lifting it with your hands, with the patience, love and kindness. You carry forward all your plans with a grateful smile. Happy Teachers' Day to you, for all the dreams made true. Lift these spirits high and strong. We give thanks through this song. We give thanks through this song. In this song, guiding us through right and wrong, with a heart so pure and kind. You made us feel we all belong in the